આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી અને કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પીઆઈ જાદવ અને તેમની ટીમે કોડીન યુક્ત કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે સ્થળ પરથી કહી શકાય કે કપ સિરપની કુલ 599 બોટલ કબજે કરી લીધી છે। એક બોટલની અંદાજિત કિંમત ₹168 મુજબ કુલ 1 લાખ કહી શકાય કે 1,632,000 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત સ્થળ પરથી GJ10 DJ3848 નંબરની ફોર વ્હીલર કાર અંદાજિત કિંમત ₹2 લાખ પણ કબજે કરવામાં આવી છે। આમ કુલ મળીને ₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ 3 આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। કે ગતરોજ એક ફોર વ્હીલ ગાડીનું એક્સિડન્ટ થયાની જાણ થતાં 112ની મોબાઈલ ત્યાં ગયેલી। તે દરમિયાન હકીકત એવી મળેલી કે ત્યાં પ્રતિબંધિત એવો કોડીન નામનું જે સિરપ આવે છે, કપ સિરપ, કે જેમાં નાર્કોટિક્સના તત્વો હોય છે, એને લગતી હકીકત મળતા કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ જાદવ તેમજ તેમના સ્ટાફ સાથે જઈ અને બનાવડી જગ્યાએ જઈ તેમજ ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને ત્યાં તપાસ કાર્યવાહી કરતા ત્યાં કુલ 599 બોટલ હતી અને જેની કિંમત ₹168 લેખે કુલ ₹1,632 અને તેમજ ફોર વ્હીલ હતી GJ10 DJ3848 નંબરની, જેમાં 3 કિસ્સાઓ જેવા નાસી ગયેલાની હકીકત જાણવા મળેલ। તેઓ જેની કિંમત ₹2 લાખ ગણી આગળની કરેલ છે ને સદર 3 શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। એ વેરાવળ તરફથી ગાડી આવી રહી હતી તેવી હકીકત જાણી છે, જેની આગળની તપાસ હાથ ધરેલી છે।